આખી દુનિયા રામ 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 કે પણ હું એક જ છું જે ભગવાન શંકરનું નામ લેવું છું. કારણ કે રામ નતા એની પહેલા મારા ભગવાન મહાદેવ હતા. એટલે કહું છું શંકર ભગવાનની 7 જટામાંથી કૂદકો મારી નીકળેલી હું મેલડી છું. આખી દુનિયા જ્ઞાન આલશે, આખી દુનિયા સમજણ આલશે, આખી દુનિયા માર્ગ બતાડશે, પણ આખી દુનિયામાં એક જ કહું કે ડોશીના રૂપમાં મળું તો માંજે કે હું શલ કાળકાના મેલડી બોલી હતી. મુશ્ચિત મનસપરા નદી ને ગંધર્પિયા મેલડી હતી. જ્ઞાન તો દરેક આલતા હશે ને આલતા રહે છે, દરેક માર્ગ બતાડતા રહેશે, પણ એવું ના કે તમે તમારી માતાને મળવા જજો ને અડધા રસ્તે કે આટલા મીટરે આવી રીતે આવા રૂપમાં આટલા વાગે મળું તો માનજે કે માતા હતી. એક જ બનાવશે અને એક જ બનાવશે અને એક જ બોલશે, હું અમૃતની જોગ માયા મેલડી છું. હું પ્રથમ મેલડી એવી છું એવું બોલું છું કે હું નારાયણની સાક્ષીએ વાત કરું છું. કારણ કે મારી સભામાં તો કદાચ બ્રહ્મા વિષ્ણુ ને મહેશે કદાચ જોતા હશે, પણ હું કોઈ માણસની સાક્ષીએ કહું નહીં. હું તો નારાયણની સાક્ષીએ વાત કરનારી એક મેલડી છું. કઈક ને માર્ગ બતાડ્યા, કઈક ને ભગવાન બતાડ્યા, કઈક ને સમજણ આલી, કઈક ને દેવના માર્ગ કરીને આલ્યા. પણ કદાચ કઈક જીવનમાં બાકી રહી જતું હશે, કઈક ભૂલા પડ્યા છો, કઈક સમજણ નહીં પડ્યું હોય, એટલે તો હું કહું છું કે પહેલા તું ઓળખો તો ઓળખાય. આ મારા શબ્દો છે કે ઓળખો તો ઓળખાય. દરેક જગ્યાએ મેલડી નથી, દરેક જગ્યાએ જોગમાયા નથી, દરેક જગ્યાએ સત નથી. અને હું તો એવું કહું છું કે આપણે દીવો કરીએ તો એવું કહીએ કે માં તમે રાજી રહેજો, તમે અમારા ને અમે તમારા છીએ. દુનિયાની ગમે તેવી માતા છે, ગમે તેવા દુઃખ દેનારી માતા છે, પણ તમે અમૃતની જોગ માયાનો કદાચ હાથ પકડ્યો હશે તો પકડી રાખજો. એક દરિયા નહીં, 2 દરિયા નહીં, આ જીવનનો સાગરના 7 દરિયા પાર કરાય છે તો અમૃતની મેલડી મેલડી ને મેલડી. એટલે મેં કીધું કે ભક્ત ગેલા છો એક મેલડી ના, તો મેલડી મારા ભક્તોની ગેલી છું. હું મારા ભક્તોના હૃદયમાં વસનારી માતા છું. અરે મંદિર હોય કે ના હોય, ફોટો હોય કે ના હોય, હૃદયની અંદર જળહળતો એક દીવો છે ને પ્રગટેલો છે ને પ્રગટાયો છે તો જાગૃત રાખજો. ઘણા બધા જીવનની અંદર ઘણા બધા એવા સમય આવશે, એવા મોડ આવશે, એવી વેળા આવશે કે એવું લાગશે કે માં જોડે શક્ય નથી, માં સાથે શક્ય નથી. પણ એવું છોડી દેજો અને એવો વિચાર કરશો નહીં કે કાલ શું થશે. જે થશે ને એ મેલડી કરશે, જે બનાવશે અમૃતની મેલડી બનાવશે. એક મશાણી મેલડી એટલે કે મેલી કહેવાય, પણ જોયું ને આજે કળિયુગમાં એ જ માતા દેવના ન્યાય કરાવે છે અને એ પાછી નારાયણની સાક્ષીએ. કોઈ કીધું નથી, કોઈ ગમે તે માતા હોય એને આજ સુધી કીધું નથી. દુનિયાની બધી માતા એવું કીધું કે મારા રામ છે કીધું ને. આ મારા ત્યાં તમારે સાંભળવા મળે કે હું તો મહાદેવની ભક્તાણી છું ને મહાદેવનું ભજન કરું છું ને મહાદેવનું એક ટાપુ કરવા કાર્ય કરવા અને લેખ લખ્યા છે તો મળી છો. કારણ કે મહાદેવ છે તો દેવોના દેવ એટલે મહાદેવ કહેવાય, એટલે મહાદેવ મોટા કહેવાય. તો હું મહાદેવ કરતા તો મોટી નથી, ભગવાન રામે મહાદેવ કરતા મોટા નથી. પણ કદાચ જેને જે પકડાયું હોય અને જેને જે શીખવા મળ્યું હોય એ જ કહે છે ને મને કોઈ ભણાઈ નથી અને હું કોઈ જગ્યાથી ભણીને આવી નથી. હું તો મારા ભક્તોને કંઈક ભણાવવા આવી છું, મારા ભક્તોને કંઈક સતનો માર્ગ બતાવવા આવી છું. મારા ભક્તો દુખી ના થાય ને એટલા ઘરે પ્રમાણ આલવા આવી છું. મારા ભક્તો કદાચ નિરાશ થઈ ગયા હોય, આશાના બધા કિરણ જતા રહ્યા હોય ને એવું લાગતું હોય કે ધરતી ઉપર આટલી બધી માતાઓ છે, આટલી બધી ગાદી છે, આટલા બધા લોકોને સત બતાવે છે તો એક મારું નહીં થાય. પણ એવું કહું છું કે તારું થશે, જગતનું દરેક જીવનું થશે, પણ એક વખત તમે મારા તો થાવ.
મારા કીધે તો ચાલો. પણ માણસ ખોટું બોલતો હોય, ખોટું કરતો હોય, મેં આલેલું હોય તોય કહેતો હોય કે મારી પાસે કશું નથી, તો મારે શું સમજવું? મારે એવું સમજવું કે દુનિયામાં તો બધે ખોટું બોલીને આવ્યો, પણ મારી પાસે તું ખોટું બોલ્યો. આ દુનિયામાં ધરતી પર જે જગ્યાએ જેટલું ખોટું બોલાય એટલું બોલજો, પણ કે મારા ત્યાં બોલતા નહીં, કારણ કે આલવા વાળી હું છું, લેવાય વાળી હું છું. મેં તમને સતનો માર્ગ બતાડ્યો છે, સતના માર્ગે મોકલું છું, તો તમારે સાચું બનીને જીવન તમારું જીવવું પડશે ને. તમારા દેવના, તમારા વડીલોના જે કંઈ ગુના થઈ ગયા, તમારા દેવ નારાજ થઈ ગયા, તમારે જોવડાવવું પડે છે, તમારે ફરવું પડે છે. પણ એમ કહું છો કે આખી દુનિયા ફરીને આવું ને તારે છેલ્લો મારો નંબર લેવાના, પછી મને પૂછવાનું કે મારી માં ક્યાં છે, અને હું માતા કહું કે આ ડોશીના રૂપમાં બેઠી છે, તમારી તેવડ હોય ને તો જઈને મનાઈ આવજો. જ્યાં સુધી બાળક ભણે નહીં ત્યાં સુધી જ્ઞાની ના થાય ખરી. એવી રીતે આ બધી ચારેય જગ્યાએ એક નિશાળ ખુલીશ, એક અભ્યાસ કરાવશ લોકો કે અમે કેવા છીએ. હું તો એવું કહું છું કે હું તમારા જેવી છું અને તમે મારા જેવા બની જાઓ. આ જીવનમાં તમે કશું લઈને તો આયા નતા, અને ભગવાન કદાચ ભગવાનના ઘેર જશો ને તો ભગવાન તમને કહેશે કે ધરતી ઉપર મોકલ્યા હતા માનવના રૂપમાં, એક મનુષ્યની યોનિ મોકલ્યા હતા, શું કર્યું? તાર તમે ના કહી શકો, કારણ કે તમે ખોટું બોલ્યા હોય, ખોટું કર્યું હોય, કોકનું લઈ લીધું, ઝૂંટી બી લીધું હોય, અને માતાની ખોટી સોગન ખાધી હોય, તો પરમાત્મા પછી રાજી થાય. પણ એવું કહેવું જોઈએ કે હે પરમાત્મા, અમે અમારી માતાના દીવા કરીને, અમારા વડીલોના જે ગુના થયા હતા એ ગુનાની ક્ષમા માગીને, અમારા દેવના દીવા કરીને અમે ભક્તિ કરીને પરમાત્મા તારા માર્ગે આવ્યા છીએ. તારા પરમાત્મા કહે કે જાઓ, હારો એક અવતાર આલો છો, જીવનનું જેટલું સુખ જોઈએ ભોગવી લેજો, પણ સુખે ભોગવવું હોય ને તો રાજા મેલડી જોઈએ. ઘણા 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 કઈક આયા ને કઈક ગતારિયા ધરતીઓ પર, કઈક આયા ને કઈક ગતારિયા, કઈક માર્ગ, કઈક રાજ હતું એ દબાયું, કઈક માર્ગ હતા એ બતાયા નહીં. પણ મેં તો કોઈક રાજ રાખ્યા નથી, કોઈ માર્ગ ખુલ્લા બંધ કર્યા નથી, બધા ખુલ્લા રાખ્યા. તમારે ચાલવાનું છે, અને જેટલા જેટલા ડગલા ચાલો એટલા એટલા ડગલા મને સાથે રાખજો. નાનું દુઃખ હોય કે મોટું દુઃખ હોય, દુઃખ એટલે દુઃખ જ કહેવાય ને. પણ એવું કહું છું કે કદાચ દુઃખે આંટો માર્યો છે, તો જેને મારા ત્યાં આંટો માર્યો હશે, ચોક્કસ એના ત્યાં આંટો મારીશ. કોકને એવું લાગતું હોય કે માની નજર અમારા ઉપર પડી ખરી, હું તો ખૂણામાં બેઠી હતી, કે હું તો ખૂણામાં ઊભો હતો, તો માની નજર અમારા પર પડી હશે. અરે આ ઉપર ચકલું ઉડે ને એના ઉપર નજર નાખું ને જોગમાયા મેલડી છો, મુશ્ય તમને સપરા નથી ગંધર્પિયા મેલડી છો. કદાચ ચકલા ઉપર, પશુ પક્ષીઓ પર કદાચ મારી નજર જરતી હશે, તો તમે એક મનુષ્ય છો તો મારી નજર જરૂરથી પડતી હશે. પણ એટલું કહું છો કે તમે જે કર્મ કરતા હોય, જે પૂજા પાઠ કરતા હોય, જેના દીવા કરતા હોય, એ દેવના કીધે રહેજો. એ દેવના કીધે રહેલા છો ને તો સુખનો સાગર બનીને હું અમૃતની જોગમાયા મેલડી તારા ઘરે આવીશ. કોઈ રૂપિયા લઈને ગયું ભગવાનના ઘેર નથી, કોઈ સોનું ચાંદી રૂપિયા કે અમૂલ્ય વસ્તુ ભગવાનના ઘેર કોઈ લઈને ગયું નથી, અને કોઈ લઈને જવાનું નથી. બસ એક પ્રેમ છે ને, એ પ્રેમ તમારી અંદર પડી રહ્યો છે. દેવ ન કરો, બેન ન કરો, પત્ની ન કરો કે માં ન કરો, તમારી અંદર જે પ્રેમ પડ્યો, જે ભાવ પડ્યો છે એને પકતાવજો. તમે 4 રોટલી ખાતા હોય તો 1 રોટલી કોકને ખવડાવજો, તો કદાચ પરમાત્મા રાજી રહેશે, ભગવાન રાજી રહેશે. બસ મારે 1 રૂપિયો છે તો 2 રૂપિયા કરવા, 2 ના 4 કરવા, 4 ના 8 કરવા. હું એમ કહું છું કે હું તને 1 લાખ આલું છું, જો પરમાત્મા તારા રૂપિયાને તને સ્વીકારતો હોય તો. તમારા કર્મ સ્વીકાર છે, તમારા કર્મ ને તમારી ભક્તિ. અને હું એવું કહું છું કે ભુવા બનતા પહેલા ભગત બનજો, ભગત બનીને ભક્તિ કરજો. દેવગતનું જ્ઞાન એ પરમાત્મા માતા પોતે જાતે આલવા આવશે. અને જ્યારે તમારામાં ચેતના પુરાશે, જ્ઞાન આવશે, અને તમને દેવગતિની સમજણ પડશે ને ત્યારે એવું લાગશે કે ભુવાજી નથી બનવું, અમારે તો ભગત બનીને માને રાજી કરવીશ. આજે લોકો કહેશ હે કે માતાજી હોય તો કે અમે કહીએ એમ ના કરી દે. પહેલા હું એવું કહું છું કે હું કહું ને એવું તું કરી દે. હું કહું એવું એક કાર્ય તું કરી દે તો તું સાચો,
તારા શબ્દો હાચા, તારી ગતિ હાચી. પણ સમજણ નથી, જ્ઞાન નથી, ભક્તિ નથી, વિશ્વાસ નથી, તો ક્યાં નારાયણને ગોતશો? કયા મંદિરમાં ભગવાનને ગોતશો? આજે તમે જ તમારી કુળદેવીના મંદિરે જતા હોય ને, મોટા મંદિરે, તમને સરખા દર્શન કરવા મળતા નથી. મળશ? તમે ગમે તેટલો મોટો ફુલાર લઈને જાઓ ને તો એને પહેરાવવામાં આવતો નથી. અને મેં તો એક નાની કદાચ વસ્તુ એ લાયા હશે ને તો હાથો હાથ લીધીશ, અને એ જ હાથો હાથ તમારી માતાનો સંગમ કરાવું છું, અને એ જ હાથો હાથ તમારી માતાને રાજી કરીને તમને સોંપું છું. પણ ફરક ક્યાં છે? તમે સમજ્યા નહીં કે તમને ઓળખાણ ના પડી. અને મેં તો એવું કીધું નથી કે મારા નામની ભક્તિ કરજો, મારા નામની માળા કરજો, મારા નામના દીવા કરજો. હું તો એવું કહું છું કે તમારી ચાવણ માતાનો કે ખોડિયારનો કે બહુચરનો દીવો કરો ને, એમાં એક વખત એક દીવો કરીને આંખ બંધ કરીને એક મારું નામ લેવાનું, એટલે તમારી આંખ ખુલે ને એટલે એ દીવામાં પાછી મારું આ રૂપ લઈને આવું. એવા સાચા ભક્તો તો હોવા જોઈએ ને. આ તો સ્વાર્થ લઈને આવશે. માં મારું કામ આ કરી દે ને તો કે માં તને આલું. એટલે તું માગવા આવ્યો છે, તું આલવા નથી આવ્યો. અને આલવા કોણ આવે? જેની પાસે 1 રૂપિયો હોય ને, 1 જ રૂપિયો, અને એ એવું કહે ને કે માં મારી પાસે 1 જ રૂપિયો હતો ને માં તને રૂપિયો આલું છું. તારે હું કહું કે ના બેટા, હું તને 100 ની નોટ આલું છું, જગતમાં અમર રહેજે. આ તો મારી પાસે સોદા કરે છે, દેવ જોડે કોઈ સોદા થતા નથી. અમુક જણા કહે ને કે માતાજી હતા, માતાજી છે. તારે હું કહું કે તારા બાપનો 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 બાપ નતો ને તારો આ નારાયણની સાક્ષીએ બેઠીશું. ઓલા સિંધ મને ખબર નથી, કંદરપિયા મેલડીમાં એક વખત મારી હળી કરી જો, મારા ચાળા કરી જો, અને મારું નામ લઈને જો આ અવતારમાં નારાયણ લેવા આવે ને લઈ જવા દઉં તો મારા અવતારમાં ખોટ પડે. એટલે કોઈ દેવ જોડે કોઈ સોદા કરશો નહીં. માને આટલું આલી દઈએ તો માં રાજી થાય ને આપણને આશીર્વાદ આલી દેશે? ના, મેં તો માર્ગ બતાડ્યા કે દીકરા ના હોય ને તો આપણી કુળદેવીને દીવો કરજો ને એવું કહેજો કે માં મારા ભાગ્યમાં સંતાન દીકરો કે દીકરી હોય કે ના હોય, પણ માં હું તારો દીવો કરું છું. અને તને લાગે કે મારા ઘરે દીકરાનો જન્મ થશે ને 25 વર્ષે તને ભૂલી જશે તો ભલે મારું નિર્વણ જતું, પણ માં તું ભક્તિ કરાવજે ને દીકરો ના દેતી. અને તને લાગે માં કે માં મારું એક સંતાન આવે ને તારો ભક્ત બને અને કોઈ દાડો ખોટું કરે નહીં, ખોટું બોલે નહીં, કોઈનું લઈ ના લે ને તારી ભક્તિ કરે અને તને રાજી રાખે ને તો માં દીકરા દેજે. તો એવા દીકરા આજથી 30, 25 કે 50 વર્ષ પહેલા 5-5 ના 10 થઈ ગયા. તમારી આજથી 50 વર્ષ પાછળ જાઓ, એક માએ 5 દીકરાઓને જન્મ આલ્યા હતા ને, એક માએ 8 દીકરાને જન્મ આપ્યા હતા ને. સમય તો એ જ છે. માણસ બદલાઈ ગયો, માં બદલાઈ. માં તો એની એ છે, પણ આપણા દીવો ભૂલી ગયા, માને ભૂલી ગયા. જેની કૃપા જેના થકી આપણા ઘરમાં અજવાળું હતું ને એ ભૂલી ગયા. તો માં પછી આપણી પર કૃપા આપતી? આ તો હારું લગાડવા આવશે. હા, માના માટે આવું લઈને જઈએ એટલે માં રાજી થાય. શું રાજી થાય? તમે જે વિચાર કરો છો, તમારા હૃદયમાં જે ભાવ પડ્યો છે એ કણકણમાં વસતી માતાઓને ખબર છે. મને ખબર હોય કે ઓલો પટેલ શું વિચાર કરે છે, મને ખબર હોય કે નીચે બેહેલી કોઈ બાઈ ખૂણામાં શું વિચાર કરતી હશે. પણ એવું કહું છું કે પવિત્ર થઈને તો આવવું પડશે ને, સાચું બોલવું પડશે ને. અને જે સાચું બોલે છે ને એને સાચો રસ્તો બતાડીને એના ભગવાન ભેટો કરાવું છું. આજે તો બધા ફરજ છે. હા, અહીંયા તો કે મેલડી બતાવી તો કે આપણે ત્યાં જઈએ ત્યાં શું બતાવે? તા ચોપડી બતાડશે તો કે તા ચોપડી બતાવી. હવે બીજે જઈએ શું બતાવે? તો કે જોગણી બતાવી. એકય દીવો તો એને કર્યો જ ના હોય. પછી છેલ્લે પછી કંટાળે ને એટલે કે ઓલા અમૃત બાપાવાળા હતા ને એ બરાબર હતા. એવું કે ઓલા અમૃત બાપાવાળા હતા ને હાચા હતા. એટલે હું હાચી છું એટલે કહું છું કે ડોશીના રૂપમાં મળું ને તો જ માનજે કે માતા હતી. અને લખવું હોય ને લખવું, અને મારો અવાજ જ્યાં જતો હોય ને ત્યાં જવા દેજો કે આજે નહીં કાલે નહીં 1000 વર્ષે મારી ગાદી અમર અમર ને અમર છે.
હા, હું ક્યાંય જવાની નથી. હું સિદ્ધ વન છપરા નદી કંદરપિયા મેલડી છો. મારા 13,000 વર્ષ થયા. અને 13,000 વર્ષ મારા થયા હોય અને પછી 75 વર્ષનો માણસ કદાચ મને એવું કે માં તું સાચી છે કે ખોટી છે. એટલે એક વખત કહું છું મારો ચાળો તો કરીને જા. એક વખત તો મને એવું તો કહીને જા કે તું ખોટી છે. એક વખત તો મને એવું કહીને જા કે માં તું માં નથી. તો પછી એને બતાવું કે કળિયુગમાં મેલડી કોને કહેવાય. અને આવી રીતે જ બોલવાની છો, આવી રીતે જ કાર્ય કરવાની છો, આવી રીતે સુખ હાલવાની છો. જેના બાપને તેવડો એ મને હરાઈને આગળ નીકળી જાય. એક જ કળિયુગમાં મેલડી એવી છે જે વાતો ના કરે, લડી જ લે. લડું એટલે જ મેલડી છો, કારણ કે સાચી છો અને સાચું જ્ઞાન આપું છું, સાચો માર્ગ બતાડું છું, સાચું પીરસું છું. મેં તો તમને હોનાની થાળીમાં ભરીને 52 પ્રકારના ભોજન આલ્યા, પણ તમે ના ખાઈ શકતા હોય એમાં મારો શું દોષ? એમાં મારો કોઈ વાંક ખરો? આજ પહેલી વખત આયા હોય એટલે લાગે કે માતાજીને તો કે વાત થશે. હવે આટલા બધા હોય તો કે માતાજી આપણને કેમનો જવાબ દે? પણ તારો ભાવ મૂકીને જા ને, એ ભાવ પર આવીશ. માં તો ભાવની ભૂખી હોય ને. તમે લાપસી ચોખા શ્રીફળ જે ધરાયું એ કોઈ લેવા આવી? કોઈ જોયો? તો તમે તમારા ભાવથી આપ્યું ને, એટલે એને એના ભાવથી લઈ લીધું. એટલે કે પહેલી વખત આયા છીએ ને બહુ દૂરથી આયા છીએ અને કે આટલો ખર્ચો કરીને આયા છીએ. પણ હું એવું કહું છું કે દૂરથી આયા હોય કે નજીકથી આયા હોય, પહેલી વખત આયા હોય કે 1000મી વખત આયા હોય, મારે જે કૃપા જેના આલવાની છે ને એને તો આલી જ દઈશ. બસ હું એવું કહું છું કે કદાચ તમે દુનિયાના દીવા કરો કે ના કરો, પણ તમારી અસલ તમારા દાદાની જનેતા હોય ને એના દીવા તો કરજો. તમારા વડીલોએ જે દીવા કર્યા હોય એને ઓલાવા દેતા નહીં. અને માં છે ને એટલે કૃપા હાલશે, આશીર્વાદ હાલશે અને માય સારું એ કરશે. પણ એમ કહું છું કે તમે કદાચ સવારમાં ઉઠીને નારાયણને એટલું કહેશો ને કે નારાયણ, હે ભગવાન, હે મહાદેવ, તમારી દયા અમારા પરિવાર અને અમારા દીકરા દીકરીઓ જે હોય એના ઉપર રાખજો. અને અમારી જનેતા જે કોઈ હોય, નામો તો 1000 છે પણ અમારી માં હોય ને એમને તમે રામ કહેજો. એટલે નારાયણ પાછી રાહ ના જોવો અને તમારી માને કે તારા દીકરાએ આજે પશુ પ્રભાત રાજા કરણની વેળાના સમયે આજે સવારે 5 વાગે કે 4 વાગે કે રાત્રે 3 વાગે તને રામ કીધા છે. એટલે જનિતાને ખબર પડે કે અરે હું 1000 વર્ષથી એક બાજુ બેઠી છું, કોઈને ખબર નહીં મારા દીકરાએ મને યાદ કરી છે. એટલે પાછી મઢ મૂકીને તમારા ઘરે આવે કે મારા દીકરાએ મને યાદ કરી છે. એટલે આપણને એવું લાગતું હશે કે અમારે તો કેટલું બધું દેવ દુઃખ છે. અને ભગવાનને ભગવાને માતાજીને ધરતી પર મોકલ્યા તો દુઃખ દેવા આલ્યા. અને ધરતીઓ પર માતાઓ બધાને દુઃખ દેતી હોત તો ભગવાન કહે નહીં કે તને ધરતીઓ પર મોકલી, તું તો દુઃખ દે છે. તો ભગવાન માતાજીને દુઃખ માટે મોકલીશ ના. તમે એની ભક્તિ કરીને, તમે એની સેવા કરીને, તમે એના કીધે રહીને આ જીવન આ અવતારમાંથી તમે ભગવાનના ઘેર જતા રહો. બીજો કોઈ અવતાર લેશો નહીં. લોકો નહીં કહેતા સારું ભગવાને આ અવતાર જ ખોટો આલ્યો છે, પણ અવતાર એના માટે આલ્યો છે કે સારું કરો, તમે કંઈક પુણ્ય ભેગું કરો તો કોઈ અવતાર મળશે. બાકી દરેક અવતાર છે, આ બધા અવતાર લઈને આવ્યા છે. અવતાર લોકો નહીં કહેતા કે શું બન્યા છે, મરી ગયા તો કે શું બન્યા છે, કશું ના બન્યા હોય. એમના ભગવાને એમને કર્મ પ્રમાણિક અવતાર આપી દીધો હોય. ભગવાન સુખાઈ નથી હાલતો ને દુખાઈ નથી હાલતો. કેમ નથી હાલતો? કે ભગવાને મનુષ્યને મૂકી દીધો કે આ તને ધરતી ઉપર અવતાર આલ્યો, તું ખોટું કરીશ, ખાડો ખોદીશ કોકના માટે અને કોકનું લઈ લઈશ તો તું દુઃખી થઈશ. ભગવાન એમ જ કહે ને. પણ આપણે એવું કહીએ કે ભગવાન મારી પાસે 4 રોટલી હતી ને સવારે મેં 1 રોટલી ગાયને ખવડાવી છે. તો ભગવાન શું કહે? આના ઘરે કોઈ દાડો ભંડાર કૂટવો ના જોઈએ, કારણ કે એને 4 રોટલીમાંથી 1 રોટલી ગાયને ખવડાવી હતી. કદાચ હું આના 2 રોટલી કરી દઈશ તો આ ગાયને કેમનો ખવડાવશે? એટલે ભગવાન એનો ભંડાર ભરેલા રાખે.
હવે કોઈ દાડો કોઈને ખવડાવ્યું ના હોય, કોઈની સેવા ના કરી હોય, કોઈને રાજી કર્યા ના હોય, અત્યારે મા બાપને રાજી નહીં કરતા તો બીજા કોઈને કરે? તો એના કરતા ભક્તિ કરીને જીવનની અંદર જે કુદરત અને ભગવાને આલ્યું હોય એમાં સંતોષ માણીને આનંદ કરવાનો. જે થાય એટલી ભક્તિ કરવાની. શું માળા 24 કલાક લઈને બેસી રહેવાથી ભગવાન આવી જવાના? ના. તમે માળા કરતા હોય ને કોક તમારા ઘરે આંગણે આવે અને ભૂખું હોય, તરસું હોય, એને તમે માળા મૂકીને પાણી પીવડાવો એટલે કરોડો વખત માળા કરી કહેવાય. કેટલી વખત? હવે તમે માળા કરતા હોય ને કોક આવીને કે ભાઈ પાણી પીવડાવો ને તારે તમે કહો કે ભાઈ દેખાતું નથી, પણ તને ખબર નહીં જેની માળા કરે છે ને એ જ આવ્યો છે પોતે. એટલે ભગવાનની ભક્તિ કરશો, માની ભક્તિ કરશો તો માં પરીક્ષા લેવા આવશે ને. પણ એમ કહું છું કે પરીક્ષા લેવા આવો કે એ આશીર્વાદ આપવા આવો કે કૃપા આલવા આવો, બસ એટલી જ વાત કરવાની કે દુનિયા ગમે તે આમની આમ થઈ જાય, તમે અમારા ને અમે તમારા છીએ. આપણે માને એવું કહીએ કે માં તમે અમારા ને અમે તમારા છીએ તો માં કેટલી રાજી થાય. ના ના, મારા દીકરા ને મારી દીકરીઓએ એવું કીધું છે કે તમે અમારા ને અમે તમારા છીએ તો ભૂલ્યા નથી. મારા દીકરા ને મારી દીકરીઓ મને માતાને ભૂલ્યા તો એની આજ નહીં તો કાલ આશીર્વાદ ને કૃપા તમારા ઉપર આવો 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 ને આવો. તમે પહેલી વખત આવો કે બીજી વખત આવ્યા હોય કે એવું થતું હોય કે અમારો નંબર ક્યારે આવશે, અમારું દુઃખ ક્યારે મટશે, અમને માતાજી ક્યારે કંઈક બતાડશે ને અમે કરીશું ને અમારું સારું થશે. હું એવું કહું છું કે મારી ડેલીમાં આવ્યા છો ને તો તમારી ડેલીએ ચોક્કસ આવીશ. પણ હા, એવો શ્રદ્ધા લઈને આવવું પડે, એવો ભાવ લઈને આવવો પડે, એવો વિશ્વાસ લઈને આવવો પડે. હવે માનો કે 2000 માણસ આવ્યું હોય અને એમાં 100 જણા ખાલી જ મને જોવા આવ્યા હોય કે આ શું કરસ, તો શું કરતી હોય? મંજીરા વગાડું છું ભગવાનના નામના, અને વિશ્વાસ ના પડતો હોય તો 24 કલાક જવા દો, તમારા ઘરે વગાડવા આવીશ. હંતઈને મારી વાતો લખવાની જરૂર નથી, હંતઈને મારા ફોટા પાડવાની જરૂર નથી. આ બેઠી એવું હોત તો બંધ દરવાજે બેહત ના બેહત. કોકને કહેત ના કે મને આટલું હાલ તો તારું દુઃખ મટાડું છું. અરે મને કોઈ કશું ના હાલ. તમે તો કંઈક લેવા આવ્યા છો મારી પાસે તો હું તો આલીશ. પણ એમ કહું છો કે કદાચ તમારો ભાવ સાચો હોય અને તમે માતાઓને કદાચ પૂજવાને માનવા આવ્યા હોય તો હૃદયમાં લઈને જાઓ, ભાવ પ્રગટ કરો. માં અમે આજે દુઃખી છીએ પણ માં તમારા સાનિધ્યમાં આવ્યા છીએ, તમારા મંદિરે આવ્યા છીએ અને માં તમને તો બધી ખબર છે. તો હું એવું કહું છું કે ખરેખર મને બધી જ ખબર છે. તમારા પેટમાં પડ્યું છે એ કદાચ તમારા બાજુમાં બેઠ્યો છે ને એને નહીં ખબર, પણ હું તો દૂર બેઠી છું ને તોય મને ખબર છે. કારણ કે તાર મળ્યો છે, એક તાર, એક ભાવ. એટલે મેં શું કીધું પહેલા કે ભક્તો ગેલા મેલડીના ને મેલડી ગેલી ભક્તોની. જો કદાચ ભક્ત ભગવાનને કે માતાને ઓળખી જાય તો દુનિયામાં બીજું કોઈ ઓળખવાની જરૂર પડતી. પણ સેવા ભક્તિ અને ભાવ એવો લઈને આવજો. અને હું એવું કહું છું કે તમને કંઈક વેમ પડતો હોય ને તો દુનિયામાં ફરીને આવો, કંઈક જઈને આવો, કંઈક જોવો. મેં તો એવું કીધું કે એક સુખડીએ કદાચ મને આલી હશે ને, એક સુખડી ખાલી મને આલશો ને, એક જ સુખડી, તો 1000 ગણું સુખ આલવા આવીશ. અરે મારો ભક્ત હોય કદાચ મેં 100 રૂપિયાનું પહેર્યું હોય તો મારા દીકરાઓને તો મારી દીકરીઓને તો 1 લાખનું પહેરાવું. બસ અત્યારે સમય તમારો ખરાબ હશે, તમારા કંઈ કામ થતા નહીં હોય, પણ હું શું કહું છું કે બસ એક સુખડી, કેટલી? એક સુખડી અને એક નાનો ભાવ હૃદયનો, અને હૃદયમાં અને દૂરથી નજીકથી હોય કે દૂરથી હોય,
નજીકથી હોય કે દૂરથી હોય, એક નાનો ભાવ હૃદયમાં રાખજો. કેટલો? કે ના માં અમે તારા તા આવીએ છે, માં તને સુખડી તને રાજી કરવા તને એક સુખડી આલીએ છે, તે માં તું અમારી હામું જોજે. અને હું એવું કહું છું કે હું તમારી હામું જોઈશ 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 અને જોઈશ. ભલે તમે બપોરે આવો કે સવારે આવો કે કાલે આવો, મને ખબર હોય કે મારો ભક્ત કેટલા વાગે નીકળ્યો છે. મને ખબર હોય કે મારા ભક્તને ક્યારે તરસ લાગી હતી ને ઊભો રહીને પાણી લઈને પીવો છે. મને ખબર હોય કે મારો ભક્ત ઘરેથી નીકળ્યો પણ મારા માટે કંઈક લઈને નીકળ્યો તો પણ ઘરે ભૂલી ગયો છે, એવી મને ખબર હોય. તો એવી મને ખબર નહીં હોય કે તમારી માતાની કૃપા તમારા પર ક્યારે વરસશે, ક્યારે તમે સુખી થશો અને ક્યારે સુખ એટલે શું તમારા દીકરાને લગ્ન થઈ જાય તમે સુખી થઈ ગયા, તમારી દીકરી સાસરે કે તમે સુખી થઈ ગયા, દીકરાના દીકરા થઈ ગયા તમે સુખી થઈ ગયા? ના, મારા સાનિધ્યમાં ને મારી ડેલીમાં આવો ને પરમાનંદની શાંતિને પ્રાપ્ત થાય ને એનું નામ સુખ કહેવાય. એવું માતા છું. કદાચ કરોડોનું હોનું હશે, લાખોનું હોનું હશે તો ઘડીક વાર પહેરશો ને પછી તો ઉતારી મેલી દેવાનો છે, કારણ કે એનો વજન લાગતો હશે કે ના ના નથી પહેરવું. 25,000ની એક સાડી તમે ખરીદ્યો, 25,000 રૂપિયાની એક સાડી તમે ખરીદો ને તો એક દાડો પહેરવાની આવો ને તો 4 જ કલાક તમે પહેરો, ઉતારી દેવાય છે ને. તમે શું કહો પેલી 200 વાળી છે ને એ પહેરવા દે, કારણ કે આમાં તો વજન લાગે છે, આમાં તો થાક લાગે છે. એમ કહું છો કે દુનિયાનો બધો થાક છે ને અહીંયા લઈને આવજો, દુનિયાની બધી તમારી તકલીફો અહીંયા લઈને આવજો. અને બધું જીવનની અંદર જે કંઈ કર્મ થઈ ગયા હોય ને મને સમર્પિત કરીને જજો કે માં આથી હજારો લાખો ને કરોડો ગુના કર્યા ને તારા ત્યાં તારા સાનિધ્ય તારા મંદિરે અર્પણ કર્યા અને તને સુખડી આલી, માં તું રાજી રહેજે. પછી મારો ને તમારો 30 જ દિવસનો સંગમ. કેટલો? 30 દિવસ થાય ને તમારા અજવાળું થાય, તમારા માનવાનું કે તમારા કર્મમાંથી મેં તમને છોડાયા અને સુખડી લઈને તમને સુખડા આલ્યા હતા. જે મંદિરે જવું હોય તે જજો, મારી છૂટ છે. હું તો એવું કહું છું કે રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય ને સ્મશાન હોય ને તમારી નજર એક મહાદેવ કે મેલડી પડે ને તો જઈને દર્શન કરી આવવાના. શું એમાંથી પાછળ આવશે? કશું ના આવે. તમારા કર્મ તમને મેકતા નથી તો એ શું આવે? તમારે ગુણન તમારી ભૂલે એટલી છે કે તમારી માતા રાજી થતી નથી તો એ તમને દુઃખ દેવા આવે? ના. જ્યાં તમારી ઈચ્છા થાય કે માનો કે ખોડિયાલ માવાળાઓ હોય એને લાગે કે ચોટીલા જવું તો જઈ આવવાનું. આપણે તો માં છે ને. અરે ચાવણ માતા વાળા હોય એને લાગે કે ખોડિયાલ માના મંદિરે જવું છે તો જતું રહેવાનું. બહુચરા વાળા હોય ને એવું લાગે કે મારે સધીના મંદિરે જવું તો સધીના મંદિરે જતું રહેવાનું. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે દેવસ્થાને જાઉં જે મંદિરે જાઉં ત્યાં એક જ પ્રશ્ન કરવાનો છે કે હે માં તું રાજી રહેજે, જગતનું કલ્યાણ કરજે. અને તને લાગે ને કે જગત કલ્યાણ થઈ ગયું છે તારે મારા પાસે લમડો વાળજે. માં કોકનું સારું કરજે. મારું તો મારો ભગવાન ને મારે પરમાત્મા જોશે ને માં તું બેઠી છે પણ કોકનું સારું કરજે અને સતનું જ્ઞાન આલજે ને સતના માર્ગે મોકલજે. કારણ કે અત્યારે છે ને કળિયુગ છે ને એટલે લોકો ક્ષેત્ર છે ને, લોકોને એક આશા છે કે અમે કંઈક લઈ લઈશું, અમે કંઈક ભેગું કરી લઈશું. એટલે તમે પણ શું કરશો? તમે ભેગું કરીને તમે એનું કરશો શું? તમારા બાળકોને આપી જશો? તમે એ તમારા બાળકોને મિલકત કે રૂપિયા કે સોનું નથી આપી જતા. તમે કોઈની હાય બદુઆ લોકોનું દુઃખ તમે તમારા બાળકને આપીને જાવ છો. પણ ના, મેં તમને શું કીધું કે મારા માટે કદાચ 10 રૂપિયાનું લાવો ને તો તમારી માતાને પહેલા 11 રૂપિયાનું આપીને આવજો. આ હક અને અધિકાર કહેવાય. તમારી માનો હક અને અધિકાર કહેવાય ને એ હું જવા દેતી. અને જીવનની અંદર જેટલા દુઃખ આવ્યા હોય કે આવતા હોય એને આવવા દેજો, કારણ કે હું આવી છું. જો ભગત કદાચ ભક્તિને ઓળખી જાય, માને ઓળખી જાય તો હું એવું કહું છું કે જરૂરથી દુઃખને પરમાત્માના ઘરે મોકલીશ. બસ ઓળખવાની જરૂર છે, પારખવાની જરૂર નથી. ઓળખવાની જરૂર છે કે આ માં છે ને એને મને સાચો માર્ગ બતાડ્યો.
આ માએ હું બીજા માર્ગે જતો હતો કે જતી હતી ને તો મને વાળ્યા છે, તો મારા માને ભૂલાય નહીં. જે મને નથી ભૂલતો ને હું એને કેવી રીતે ભૂલું? એક નાનો અમથો કદાચ ઘરેથી એક માણસ નીકળ્યો હોય ને, એક જ માણસ કે મારે જવું છે માના દર્શન કરવા. ઘરમાં 10 જણા હોય પણ એક જ માનતો હોય, તો એનો ભાવ હોય તો એ ભલે આવ્યો હોય. હું એવું કહું છું કે એવી અરજી કરીને જજો કે અમારા દેવને તમે રાજી કરજો માં, અને મારા ઘરની અંદર જે દેવને નથી માનતા ને એ માને ને એવું સતનું જ્ઞાન આવજો. તો હું અહીંથી પાછી એવી કંઈક લીલા રચ્યું કે ઘર એમની માને માનતા થાય, અને ઘર માના માનતા થાય તો મારા સાનિધ્યમાં આવે, અને મારા સાનિધ્યમાં આવે કે મંદિરે આવે તો પછી હું દેવનો ન્યાય કરી આલું ને. પણ ભલે તમે આજે નિરાશ થઈને એકલા આવ્યા હોય, એકલા પાછા જવાના નથી, હું જોડે આવું છું. જોરથી તાળીઓ બધા. આપણી માં આપણી જોડે આવે છે. બસ એટલું કહેવાનું છે, બસ એટલું કહેવાનું છે કે માં સુખડી તને અર્પણ કરી અને દુઃખય તને અર્પણ કર્યા છે. તારે હું આશીર્વાદ આલીશ કે જા મારા આશીર્વાદ છે, ને હું બોલું કે મારા આશીર્વાદ છે એટલે તમારી જોડે આવું ને આવું. આ તો એવું થાય કે માએ આશીર્વાદ આલ્યા, માએ કંઈક અમને બતાવ્યું, માએ કંઈક કીધું, અલા ગાડા તું મારા તા તો આવતો જતો રે, મારા તા કદાચ મને તું ઓળખતો થા. આ દુનિયા તને ઓળખશે. હું રાજા મેલડી છું આ કળિયુગની, મુશ્ચિંદ મને છપરા નદી ને ગંધરપિયા મેલડી છો. એટલે એક જ સુખડી માગીશ, કારણ કે સુખડા હલવા છે ને, અને તમારો સાચો હૃદયનો ભાવ રાખજો. પૂછવું છે ને દુઃખ છે એ તો દરેકને છે ને, તમે એવો ભાવ રાખજો કે માતાજી મારા કરતા આને વધારે દુઃખ છે, તે માં આને કંઈક સારું થાય એવા આશીર્વાદ આલો ને માં. આને કંઈક ભૂલ થઈ ગયેલી હોય તો બતાવો ને માં, તો પહેલા તારું જ કરવા આવીશું માતા શું. કારણ કે તેવો ભાવ રાખ્યો ને કે ના મારે તો દુઃખ છે, તે હેડો 2 મહિના વધારે, પણ આને મારા કરતાં વધારે દુઃખ છે, તો તમે કોકના માટે પ્રયત્ન કર્યો, તમે મને એવું વાત કરી, તમે મને અરજી કરી, અને તમે તમારો ભાવ પ્રગટ કર્યો. એટલે મારો ભાવ એવો થાય કે તમે જેના માટે ભાવ પ્રગટ કર્યો હોય એનું તો હું કામ કરું, એને તો સાચો સતનો માર્ગ બતાડું, પણ સાથે સાથે તમારું એ દેવ દુઃખનું સમાધાન થતું જ હોય. એટલે ખાલી હાથે આયા હોય તો ભલે આજે હું ભરીને મોકલું છું. અરે ખીચા ખાલી હોય ચાલે, હૃદય નહીં. ખીચા તો મારા ખાલી છે, પણ મારા હૃદયમાં તમે છો ને તમારા હૃદયમાં હું છું. બસ આ જ વસ્તુ પકડી રાખજો કે મારા હૃદયમાં મારા ભાવિક અને ભક્તો છે, અને મારા દરેક ભાવિ ભક્તોના હૃદયમાં હું મેળડી છું. અરે મેં હું કીધું કે મારા ભાવિક અને મારા ભક્તો છે ને મારા ઘેલા છે, અને મારા ભક્તોની ઘેલી હું મેલડી છું. અરે એક વખત મને મારા ભક્તો ખાલી કહી દે ને કે માં હર હર મહાદેવ, એટલે હું ખૂબ રાજી છું. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે આખી દુનિયામાં રામ 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 થતું હોય, માસ્તર થતું હોય કે નહીં? હવે બધી જગ્યાએ રામ રામ થતું હોય. હવે અહીંયા મહાદેવ 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 થતા હોય, બરાબર છે. તો પાર્વતી કે ભગવાનની આટલી બધી ભક્તિ કરવા વાળા કોણ છે? અને મહાદેવનું નામ લે કરે છે લોકો. તારે ભગવાનને કે ભગવાન જોવો તો એટલે ભગવાન એમ કે આ તો મેલડી વાળા છે. શું કે? અરે પાર્વતી ને કે તું શાંતિ રાખ, આ તો મેલડી વાળા છે. અરે નકલ છે ને એ તો 25 પૈસા બની જાય ને, હાચા દસ્તાવેજ છે ને 1 કરોડમાં થાય છે. થાય કે નહીં? એટલે તમે મહાદેવ 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 ભજો ને. અને જો આ તો શાસ્ત્ર કહે છે ને કે દેવોના દેવ
મારું લાયેલું તો છે નહીં ને. હું એવું કહું કે ભગવાન મોટામાં મોટો છે, પણ શાસ્ત્ર તમને કહે છે ને, ઇતિહાસ અને પુરાણ કહે છે ને તમને કે ભગવાન મહાદેવ મોટો છે. તો હજારો લાખો ને કરોડો વખત મારા સાનિધ્યમાં મારા મેલડી મંદિરે કદાચ તમે એવું કહેશો કે મહાદેવ 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 મહાદેવ, તો ભગવાન એક દાડો એનું તપ મૂકીને મારા ભક્તો પર આવશે 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 ને આવશે. અને મારા ભક્તોના ઘેર મહાદેવ આવે એટલે હું મેલડી પાછી દોડીને આવું 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 આવું.